વ્યક્તિ કે ભૂમિકા? માતા, પિતા, પતિ, પત્ની, બાળક. શું આ વ્યક્તિની ઓળખ છે કે માત્ર તેની ભૂમિકા? આપણે ઘણીવાર વ્યક્તિને નહીં, તેની ભૂમિકાને ઓળખતા થઈ જઈએ છીએ અને એ જ ક્ષણથી અપેક્ષાઓ જન્મે છે. માં છે તો આવું તો કરવું જ જોઈએ, પિતા છે તો હંમેશા મજબૂત જ રહેવું જોઈએ, પતિ છે તો કમાવવું જ જોઈએ, પત્ની છે એ બધું સમજી જ લેવું જોઈએ, બાળક છે તો હંમેશા આજ્ઞાકારી જ હોવું જોઈએ. ધીમે ધીમે ભૂમિકા વ્યક્તિ કરતાં મોટી થઈ જાય છે અને વ્યક્તિ ક્યાંક પાછળ છૂટી જાય છે, કારણ કે ભૂમિકા આંખે દેખાતું લેબલ છે, જ્યારે વ્યક્તિ હૃદયે સમજાતું વ્યક્તિત્વ છે. ભૂમિકા આપણને કહે છે આણે શું કરવું જોઈએ, વ્યક્તિ આપણને પૂછે છે એ શું અનુભવી રહ્યો હશે. ભૂમિકા અપેક્ષાઓનું લેબલ છે, વ્યક્તિ જીવંત વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. કદાચ એટલા માટે જ આપણે લોકોને પ્રેમ ઓછો નથી કરતા, પણ તેની ભૂમિકાના આધારે વધુ પડતા નિર્ણયો લઈ બેસીએ છીએ. એટલે ફરી વખત કોઈને મળો ત્યારે ફક્ત તેની ભૂમિકાને નહીં, પણ તેની અંદરની વ્યક્તિને જોવાનો પ્રયત્ન કરજો. કદાચ ઘણા સંબંધો ફરીથી પ્રેમથી જીવતા થઈ જશે. તમને શું લાગે છે, આપણે લોકોને વ્યક્તિ તરીકે જોઈએ છીએ કે તેમની ભૂમિકાના આધારે વધુ ઓળખીએ છીએ? તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવશો.